નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં પણ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, ત્યારે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું, જેમાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના ગોપાલભાઈ રાઠવા, નિરંજન રાઠવા, આરએફઓ વાલસિંગ રાઠવા, ભાયાભાઈ રાઠવા, ડોક્ટર જયેશ રાઠવા ઉપરાંત સબજેલ છોટાઉદેપુરના સુપ્રિન્ટેન્ડન્ટ ડીકે પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા। દરેક વિદ્યાર્થીને બોલપેન તથા ગુલાબનું ફૂલ આપીને પરીક્ષામાં કોઈપણ પ્રકારના ડર કે ગભરાહટ વગર મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। જિલ્લાની સૌથી મોટી અને શ્રેષ્ઠ કહી શકાય એવી SF હાઈસ્કૂલ તથા ઇકબાલ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે વિદ્યાર્થીઓને પરીક્ષામાં વિશ્વાસ કેળવાય અને વર્ષ દરમિયાન પરીક્ષા માટે કરેલ તૈયારીઓને પરીક્ષાના 3 કલાક દરમિયાન સારી રીતે નિખારી શકે તે માટે આરએફઓ નિરંજન રાઠવા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। પરીક્ષાએ અભ્યાસ માટે આગળ વધવાનું એક પગથિયું છે અને માટે શાંત મને પરીક્ષા લખવા માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી। આજરોજ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12મા ધોરણની જે પરીક્ષાઓ યોજાઈ રહી છે, જેમાં આજે પ્રથમ દિવસ હોય છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીનીઓને અમારા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમને ગુલાબ અને પેન આપી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। સાથે જ છોટાઉદેપુર જિલ્લામાં અને જિલ્લાની દરેક શાળાઓમાં જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અમે આ યુનિટી દ્વારા ટ્રસ્ટ દ્વારા ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સાથે જ SF હાઈસ્કૂલની જે વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓ છે જે સારું શિક્ષણ મેળવીને આગળ વર્ષોથી વધી રહ્યા છે, એવું જ સારું રિઝલ્ટ મળે અને છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ દરેક વિદ્યાર્થીઓને પાઠવીએ છીએ।